છો? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ મિની વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે લોકો જઈએ છીએ દ્વારકા ઠાકોરજીના દર્શન કરવા. તો ચાલો અમારી સાથે કન્ટિન્યુ રહેજો. તો અમે લોકો પહોંચી ગયા છીએ દ્વારકા. તમે જોઈ શકો છો અહીંયા રેલવે સ્ટેશને મમ્મી જતીન અને હું અમે લોકો ચાલીને જઈએ છીએ. અહીંયાથી પછી અમે લોકો જઈશું હોટલમાં. તો તમે જોઈ શકો છો હોટલમાં જવા માટે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને પછી હોટલે પહોંચી ગયા છીએ. જતીન અહીંયા અમારા લોકોનું રૂમ બુક કરે છે અને હું અને મમ્મી હોટલની વિઝિટ કરીએ છીએ. તમે જોઈ શકો છો. ત્યાર પછી અમે હોટલમાંથી જઈ નાહી ધોઈ ચેન્જ કરી અને અમે લોકો પહોંચી ગયા ઠાકરજીના દર્શન કરવા. તો કમેન્ટમાં લખી નાખજો જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે. અહીંયા સાંજનો સમય છે. અમે લોકો દર્શન કરી અને અહીંયા અમે લોકો ગોમતી તળાવે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો તળાવની આજુબાજુ મસ્ત વાતાવરણ છે અને આ રહ્યો સામે સુદામા બ્રિજ. તમે લોકોએ પણ જોયો હશે, ના જોયો હોય તો કમેન્ટમાં લખી નાખજો. પછી અમે લોકો હોટેલે જઈ અને સૂઈ ગયા. સવારે વહેલા ઉઠી નાહી તો ફ્રેશ થઈને અમે લોકો નીકળી ગયા નાગેશ્વર દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો નાગેશ્વર દર્શન તો અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા. આ છે મમ્મી, આ છે હું અને આ રહ્યા મારા પતિદેવ. ત્યાર પછી અમે લોકોએ મહાદેવના દર્શન કર્યા. તમે પણ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. દર્શન કરી અને અમે લોકો બહાર મહાદેવની મૂર્તિ પાસે આવી અને ત્યાં ફોટો ક્લિક કર્યા. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ગોપી તળાવે. તો તમે જોઈ શકો છો આ છે ગોપી તળાવ અને અહીંયા પણ એક મંદિર છે. તો અહીંયા પણ તમે લોકો દર્શન કરી શકો છો. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.